નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના વાયરસ અંતર્ગત ઓનલાઈન શિક્ષણમાં સામાજિક વિષય ધોરણ 10 પ્રકરણ નંબર 9 વન અને વન્ય જીવનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ તાસમાં સમગ્ર વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કરીએ કે વધારેમાં વધારે બાળકો આ વિડીયો જોવે અને પોતાના અભ્યાસમાં મદદરૂપ થાય અને આ વિડીયો દ્વારા વધારેમાં વધારે સારું શિક્ષણ લઈ શકે એ બધાને શુભેચ્છા. મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે ભાઈ સંસાધન. આજના યુગમાં સંસાધન એટલે શું? તો કે આપણે આની પહેલાં જે 8મો પાઠ જોયો હતો એમાં આપણે માત્ર સંસાધનની વાત કરી હતી. સંસાધનના પ્રકારો, સંસાધનની વ્યાખ્યા. કે સંસાધન એટલે શું? તો કે સંસાધન એટલે માનવીની જરૂરિયાત પૂર્ણ કરતી વસ્તુઓ. આ તમામ વસ્તુઓને સંસાધન કહી શકાય અને સંસાધનના ઘણા બધા પ્રકારો જોયા હતા. હવે આપણે આ પાઠમાં પ્રકરણમાં જે વાત કરવાની છે તે ખાસ કરીને સંસાધનો અને એમાં ઉપયોગી જંગલો. આપણે અવારનવાર જંગલો શબ્દ સાંભળતા હોઈએ છીએ કે ભાઈ ભારતમાં કે ગુજરાતમાં કે વિશ્વમાં ઘણા બધા જંગલો આવેલા છે. તો સામાન્ય રીતે આપણે જંગલ કોને કહીએ છીએ? તો કે જંગલ એટલે તો કે વૃક્ષો, ઝાખરા અને ઘાસનો સમુચ્ચય. ઘાસનો સમુચ્ચય એટલે કે જંગલ એટલે આ ત્રણનો સરવાળો. જંગલોમાં વૃક્ષો પણ જોવા મળે, ઝાડી ઝાખરા પણ જોવા મળે અને ઘાસ પણ જોવા મળે. પણ મિત્રો, અહીંયા આપણે એક ખાસ જોવું પડે કે ભાઈ જંગલોમાં કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય. તો ખાસ કે જંગલોમાં માત્ર ને માત્ર છે કુદરતી વનસ્પતિનો જ સમાવેશ થાય. કુદરતી વનસ્પતિ એટલે શું? આપણે એ કોન્સેપ્ટ પણ અહીંયા ક્લિયર કરવો પડે કે ભાઈ કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો કે કુદરતી વનસ્પતિ એટલે માનવીની સહાય વગર ઉગી નીકળતી વનસ્પતિ, જેના ઉછેરમાં માનવીનો કોઈ પણ પ્રકારનો ફાળો ન હોય, કોઈ પણ પ્રકારનો હિસ્સો ન હોય, એને જ કુદરતી વનસ્પતિ કહી શકાય. એટલે કે કુદરતી વનસ્પતિ એટલે તો કે માનવીની સહાય વિના ઉગી નીકળતી વનસ્પતિ. કે માનવીની સહાય વિના ઉગી નીકળતી વનસ્પતિને જ કુદરતી વનસ્પતિ કહી શકાય. અને આવી કુદરતી વનસ્પતિને અક્ષત વનસ્પતિ પણ કહી શકાય. કે ભાઈ અક્ષત વનસ્પતિ એટલે શું? જો બંને વસ્તુ એક સરખી જ છે, તે કુદરતી વનસ્પતિ કયો તો પણ ચાલે અને અક્ષત વનસ્પતિ કયો તો પણ ચાલે. પણ બંનેનો કોન્સેપ્ટ એટલો છે કે આ અક્ષત વનસ્પતિ કે કુદરતી વનસ્પતિમાં માનવીનો કોઈ પણ પ્રકારનો ફાળો હોવો જોઈએ નહીં. આપણે ઉદાહરણ જોઈએ તો આપણને વધારે સમજાય કે ભાઈ કોઈ ખેડૂત એવો વિચાર કરે કે મારી પાસે 2 કે 5 વીઘા જમીન છે, તો એમાં હું 50 આંબા કે 50 નાળિયેરી વાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આને કુદરતી વનસ્પતિ કહેવાય? ન કહેવાય. શા માટે? તો કે આ 50 જે આંબા વાવ્યા છે એમાં ખેડૂત એને પાણી પાશે, એમાં ખાતર નાખશે, એની ફરતા ખામણા કરશે, એની વારંવાર સંભાળ રાખશે. આટલી વસ્તુ કરે છે એટલે કુદરતી વનસ્પતિ કહી શકાય નહીં. કારણ કે કુદરતી વનસ્પતિ એટલે માનવીની સહાય વગર ઉગી નીકળતી વનસ્પતિ. ભારતમાં આ વનસ્પતિ અત્યારે બહુ ઓછા ક્ષેત્રોમાં જોવા મળે છે. તો આપણે એ પણ વાત કરીએ કે ભારતમાં કુદરતી વનસ્પતિ અથવા અક્ષત વનસ્પતિ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે ભારતમાં હિમાલય, સુંદરવન, પશ્ચિમ બંગાળમાં જે સુંદરવન આવેલું છે ત્યાં, અને થરના રણમાં. આ 3 જગ્યાએ જ આવી કુદરતી કે અક્ષત વનસ્પતિ જોવા મળે છે. હવે આપણે આ વાત કરી કે ભાઈ, કારણ કે જ્યાં સુધી આપણને એ ખબર ન પડે જંગલ કોને કહેવાય
અથવા કુદરતી વનસ્પતિ કોને કહેવાય ત્યાં સુધી આપણને આગળનો મુદ્દો ન સમજાય. એટલે આપણે જોયું કે ભાઈ કુદરતી વનસ્પતિ કોને કહેવાય, જંગલ કોને કહેવાય. કારણ કે જંગલો એટલે વૃક્ષોનો સમૂહ એવું પણ કહી શકાય. પણ વૃક્ષોનો સમૂહ એટલે કેવો વૃક્ષો? તો કે કુદરતી વનસ્પતિ અને જે માનવીની સહાય વિના ઉગી નીકળે છે. હવે આપણે વાત કરવાની છે આવા જે જંગલો છે આ જંગલોનું વર્ગીકરણ. તો કે ભાઈ ભારતમાં આ જે જંગલો આવેલા છે એનું 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કેટલા પ્રકારો છે તેના? 3. ક્યાં ક્યાં? તો કે સૌથી પહેલા વહીવટી દ્રષ્ટિએ, એ પણ એક પ્રકાર થઈ જાય એનો. કે પહેલો પ્રકાર ભાઈ વહીવટી દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરણ. બીજો છે એ આપણે વાત કરીએ તો કે એક પ્રકાર જોવાઈ ગયો. આના અંદર જે પેટા મુદ્દા છે એ પણ આપણે ભેગા જોવાના છે. પણ સૌથી પહેલા જંગલોનું વર્ગીકરણ આપણે 3 વિભાગમાં કરવામાં આવે છે. એમાં પહેલું આવી ગયું તો કે વહીવટી દ્રષ્ટિએ, બીજું છે માલિકીની દ્રષ્ટિએ, અને આપણો જે ત્રીજો પ્રકાર છે એ વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. એટલે આપણે તમામ મિત્રોને યાદ હશે કે આપણે જે આની પહેલાનો પાઠ 8મો પાઠ એમાં સંસાધનોના પ્રકાર જોયા છે. એ પણ 3 છે અને આ પણ 3 છે. એટલે આપણે સરળતા માટે આ સમજણ માટે એક કોન્સેપ્ટ આપણો ક્લિયર છે કે ભાઈ જંગલોનું વર્ગીકરણ મુખ્ય તો કે 3 પ્રકારમાં કરવામાં આવે છે. પહેલો પ્રકાર છે વહીવટી દ્રષ્ટિએ, બીજો પ્રકાર છે માલિકીની દ્રષ્ટિએ અને ત્રીજો પ્રકાર છે વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. હવે આ 3 મુખ્ય પ્રકારો છે. એની અંદર પણ બીજા 3 પ્રકાર પડે છે. એટલે એક વસ્તુ ચોખ્ખી છે આપણે કે ભાઈ 3 વસ્તુ આપણે યાદ રાખવાની છે. જંગલોનું વર્ગીકરણ કે 3 પ્રકારોમાં ક્યાં ક્યાં? વહીવટી દ્રષ્ટિએ, માલિકીની દ્રષ્ટિએ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. હવે આપણે સૌથી પહેલો જે પ્રકાર છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારોની વાત કરીએ. ત્યાર પછી આપણે માલિકીની દ્રષ્ટિએ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જે જંગલોના પ્રકાર પડ્યા છે એની વાત કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. એમાં 3 પ્રકાર પડે છે. આપણે જોઈએ તો કે ભાઈ વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે અનામત જંગલો, એ પણ કહી શકાય. બીજો છે સંરક્ષિત જંગલો અને ત્રીજો પ્રકાર છે એ અવર્ગીકૃત જંગલો. તમે બોર્ડમાંથી જોઈ શકો છો આ 3 પ્રકાર. વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. તો સૌથી પહેલી આપણે વાત કરીએ કે ભાઈ અનામત જંગલ કોને કહેવાય, એને દેખભાળ કોણ કરતું હોય, અને ખાસ કરીને આમ તમે જોવો ને તો આની સરળતા માટે એક વસ્તુ અહીંયા બહુ મહત્વની છે ભાઈ કે ભાઈ પશુ ચરાણ અને લાકડા કાપવા. તો સૌથી પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે અનામત જંગલો છે એની દેખભાળ કોણ કરે. પછી તો કે જે સંરક્ષિત જંગલો છે એની દેખભાળ કોણ કરે છે. અને અવર્ગીકૃત, આ જે શબ્દ છે ને અવર્ગીકૃત, એમાં જવાબ આવી જાય છે કે વર્ગીકૃત એટલે જેના ભાગ પાડવામાં આવ્યા છે તેવા. અવર્ગીકૃત એટલે તો કે જેના ભાગ પાડવામાં આવ્યા નથી. એટલે કે ભાઈ હજી અવર્ગીકૃત જંગલોનું ભારતમાં વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. સૌથી પહેલો પ્રકાર છે અનામત જંગલો. તો કે ભાઈ અનામત જંગલો સીધા સરકારી તંત્રની દેખરેખમાં આવે છે. એટલે કે ભાઈ અનામત જંગલોનું સીધું સંચાલન કોણ કરે છે? સરકારી તંત્ર કરે છે. અને સૌથી મોટી વાત કે અનામત જંગલો છે એમાં લાકડા કાપવા, લાકડા વીણવા કે પશુ ચરાણ, આ 3 વસ્તુ પર પ્રતિબંધ હોય છે. એટલે
અનામત જંગલમાં જઈને કોઈ પણ વ્યક્તિ લાકડા કાપી શકે નહીં, લાકડા વીણી શકે નહીં કે પોતાના પશુ એટલે કે ઢોર આપણે કહીએ છીએ ગાય ભેંસ એને ચરાવી શકે નહીં. એટલે કે આ પ્રકારના જંગલોમાં માનવી પોતાની કોઈ પણ પ્રવૃત્તિ કરી શકતો નથી. આની વિરુદ્ધમાં જો આપણે યાદ રાખવું હોય તો સંરક્ષિત જંગલો છે એમાં આવું કંઈક છે. એની દેખરેખ પણ સરકારી તંત્ર દ્વારા જ કરવામાં આવે છે. એટલે કે બંનેનું જે સંચાલન છે એ સરકારી તંત્ર દ્વારા જ થાય છે. પણ અહીંયા બીજો ફાયદો શું છે અથવા આપણને ક્યાં ખબર પડે તો કે ભાઈ જે સંરક્ષિત જંગલો છે એમાં કોઈ પણ માણસ લાકડા વીણી શકે છે, લાકડા કાપી શકે છે, પણ વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે. એટલે કે નીચે પડેલા લાકડા અથવા નીચે પડેલી ડાળીઓ છે એ કોઈ પણ મનુષ્ય લઈ શકે છે અને જંગલોમાં જે વનસ્પતિ આવી છે એને કોઈ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે પશુ ચરાણ પણ કરાવી શકે છે. એટલે કે ભાઈ અહીંયા લાકડા વીણવા કે પશુ ચરાણ પર છૂટ હોય છે. આ બે પ્રકારો આપણને સમજાઈ જાય. આમાં તો બહુ સરળતા છે કે આ પ્રકારના જંગલોનું હજી વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. એટલે કે ભાઈ અવર્ગીકૃત જંગલો એટલે કે હજી તેનું કોઈ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. અને આ પ્રકારના જંગલોમાં લાકડા વીણવા કે પશુ ચરાણ પર કોઈ પ્રતિબંધ નથી. એટલે કે ભાઈ અવર્ગીકૃત એમાં કોઈ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. એટલે આ આપણો જંગલોના જે 3 પ્રકારો છે એમાંથી પ્રથમ પ્રકાર વહીવટી દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરણ. મિત્રો હજી એકવાર આપણે જરાક રિમાઇન્ડર કરી લઈએ, પુનરાવર્તન કરી લઈએ તો કે ભાઈ જંગલોનું મુખ્ય 3 વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવશે. એની પહેલાં પણ જોઈ શકાય આપણે જંગલની વ્યાખ્યા, કારણ કે જ્યાં સુધી આપણને જંગલ કોને કહેવાય એ નહીં સમજાય, એ આપણો કોન્સેપ્ટ આપણા મનમાં અંદર નહીં ઉતરે ત્યાં સુધી જંગલોના વર્ગીકરણ, એના નિર્વર્ગીકરણની અસરો અને ભારત સરકાર દ્વારા જે જુદી જુદી પરિયોજનાઓ છે એ આપણા મનમાં ફિટ બેસશે નહીં. કારણ કે આપણો પાયો છે જંગલ છે. એટલે હજી એકવાર કહી દઈએ, જંગલો એટલે અક્ષત વનસ્પતિ, અને અક્ષત વનસ્પતિ એટલે તો કે માનવીની સહાય વિના ઉગી નીકળતી વનસ્પતિ, એને અક્ષત વનસ્પતિ કહેવાય. અને આવી ઘણી બધી અક્ષત વનસ્પતિઓ ભેગી થાય એટલે જંગલ બને. જંગલોના મુખ્ય 3 પ્રકારો છે. વહીવટી દ્રષ્ટિએ પણ 3 પ્રકારો છે, પણ મુખ્ય 3 પ્રકારો છે આપણે પહેલા જોઈ ગયા છીએ કે ભાઈ સૌથી પહેલા તો કે વહીવટી દ્રષ્ટિએ જંગલોનો પ્રકાર, પછી બીજો છે માલિકીની દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરણ, અને ત્રીજો પ્રકાર છે વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરણ. એમાં પ્રથમ પ્રકાર એટલે કે વહીવટી દ્રષ્ટિએ જંગલોનો પ્રકાર, એમાં પણ 3 ભાગ છે. પહેલો છે આપણે અનામત જંગલો, બીજું સંરક્ષિત જંગલો અને ત્રીજું અવર્ગીકૃત જંગલો. હવે આની અંદર ડીપમાં જોઈએ હજી એકવાર તો બહુ સહેલી વસ્તુ છે મિત્રો કે ભાઈ અનામત જંગલ કોને કહેવાય તો કે જેનું સંચાલન સીધું જ સરકારી તંત્ર દ્વારા થતું હોય. એમાં લાકડા કાપવા, લાકડા વીણવા કે પશુ ચરાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય. બીજો પ્રકાર છે આપણો સંરક્ષિત જંગલો. એનું દેખરેખ પણ સરકારી તંત્ર દ્વારા થાય છે, પણ તેમાં લાકડા વીણવા કે પશુ ચરાણ પર છૂટ હોય છે. પણ શરત એક યાદ રાખવાની છે કે ભાઈ જંગલમાં આવેલી કોઈ વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે જ આપણે અંદર આપણા પશુઓને ચરાવવાના છે અને સાથે સાથે લાકડા પણ વીણવાના છે. ત્રીજો આપણો મુદ્દો છે અવર્ગીકૃત જંગલો. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજી સુધી કરવામાં આવ્યું નથી. અને સાથે સાથે બીજી ખાસ વસ્તુ, હજી વર્ગીકરણ કરવામાં આવ્યું નથી તો નિયમો શા માટે બને ભાઈ? કારણ કે નિયમો ક્યારે બને કે ચોક્કસ વસ્તુનું અસ્તિત્વ હોય ત્યારે. અહીંયા આપણે જોઈએ કે વર્ગીકરણ કરવામાં આવ્યું નથી એટલે કે જંગલોના આ જંગલોમાં અને દેખરેખ કોણ રાખે, એની સાર સંભાળ કોણ રાખે એ હજી ચોખવટ કરવામાં આવી નથી. અને તેના કારણે એમાં લાકડા વીણવા કે પશુ ચરાણ પર
કોઈ પ્રકારની પાબંદી, કોઈ પ્રકારના પ્રતિબંધ કે કોઈ પ્રકારના નિયમો છે નહીં. આ આપણી પહેલી વાત થઈ ગઈ કે ભાઈ જંગલોનું વર્ગીકરણ, અને એમાં પણ વહીવટી દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરણ. હવે આપણે જે વાત કરવાની છે એ બીજો પ્રકાર આપણો કે ભાઈ માલિકી અને વ્યવસ્થાપન ની દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરણ. મિત્રો, સૌથી મહત્વની વાત તો એ છે ને કે બધે ત્રણ આવે છે. એટલે આપણે એક વસ્તુ ફાકી થઈ જ જાય કે ભાઈ જંગલોનું વર્ગીકરણ તો કે 3 પ્રકાર. એમાં પહેલો તો કે વહીવટી દ્રષ્ટિએ એમાં 3 પ્રકાર. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ જંગલોનું 3 પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આપણે જોઈ લઈએ જરા. તો કે સૌથી પહેલો પ્રકાર આપણો છે રાજ્ય સરકારનું જંગલ. એટલે કે પહેલો પ્રકાર થઈ ગયો આપણો રાજ્ય સરકારનું જંગલ. બીજું છે કે સામુદાયિક વન છે. અને ત્રીજું છે એ ખાનગી માલિકીનું જંગલ પણ કહી શકાય. એટલે કે ભાઈ ખાનગી વન એ પણ કહી શકાય. તમારી સામે 3 પ્રકારો લખવામાં આવ્યા છે. તમે 3 પ્રકારો જોઈ પણ શકો છો. એટલે કે ભાઈ માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોનું 3 પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. કયા કયા પ્રકારો? તો કે રાજ્ય સરકારનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી વન. હવે આપણે ઉપરમાં જે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોયા હતા એ જ રીતે અહીંયા તમે જુઓ તો કે ભાઈ રાજ્ય સરકારનું જંગલ છે એનું સંચાલન કોણ કરે? તો કે સૌથી વસ્તુ છે ભાઈ નામ જ છે રાજ્ય સરકાર. એટલે એક તો આપણા મનમાં ચોખવટ થઈ હતી કે ભાઈ રાજ્ય સરકારનું જંગલ છે એટલે એનું સંચાલન કા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. આ પહેલી વસ્તુ કે ભાઈ કારણ કે નામ છે ને રાજ્ય સરકારનું જંગલ. જો આપણે આ વસ્તુ એવી છે ને થોડું ઘણું આપણે આઈડિયાથી યાદ રાખીએ ને તો વધારે આપણે યાદ રહી જાય. તમે સંસાધનમાં જાઓ કે જંગલોના પ્રકારમાં જાઓ, તમારે 3 શબ્દ મૂકવાનો નથી. અહીંયા તમે જુઓ કે ભાઈ રાજ્ય સરકારનું જંગલ તો કે સોખી વસ્તુ છે ભાઈ. જે રીતે છે આપણા પપ્પાનું ઘર હોય કે પપ્પાની જમીન હોય કે પપ્પાની ગાડી હોય તો એ કોની માલિકીની ગણાય? તો કે પપ્પાની માલિકીની ગણાય. એમ રાજ્ય સરકારનું જંગલ છે એ કોનું ગણાય? તો કે રાજ્ય કે કેન્દ્ર સરકારનું ગણાય છે. ભારતમાં મોટા ભાગના જંગલો છે, મોટા ભાગના જંગલો આ પ્રકારના વર્ગીકરણમાં આવે છે. એટલે ભારતમાં જે જંગલો છે એ મોટા ભાગના રાજ્ય સરકારની માલિકીના જંગલો છે. એનું સંચાલન રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. સામુદાયિક વનની વાત કરતા પહેલા હું તમને થોડોક બેકમાં લઈ જાઉં. ધોરણ આપણે વાત કરીએ 6 થી 8ની તો આપણે તમામ વિદ્યાર્થી મિત્રોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ શબ્દ સાંભળ્યો છે. ત્રિસ્તરીય રચનાઓ આવતી આપણે જ્યારે ભણતા ત્યારે. અહીંયા એનું થોડુંક પુનરાવર્તન શા માટે? તો કે જેથી કરીને આપણને યાદ રહી જાય કે ભાઈ સામુદાયિક વન, સમૂહ વનની વાત છે. અને આ જે વન છે એનું જે સંચાલન છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણે ભણી ગયા ભાઈ. ગ્રામ પંચાયત તમને યાદ હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. તો કે એ અહીંયા આપણે યાદ રાખવાનું છે. આમાં એક શબ્દ નવો આવે છે કે ભાઈ તાલુકા પંચાયત કયો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા. એટલે કે ભાઈ સામુદાયિક વન એનું જે સંચાલન છે અથવા એની દેખરેખ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. અને સૌથી છેલ્લી આપણે વાત કરીએ ખાનગી વન. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ ભાઈ કે આ સરકારી આ ખાનગી, કે ભાઈ આ સરકારી બસ છે આ ખાનગી બસ છે. અહીંયા પણ આપણે એ જ યાદ રાખવાનું છે. ખાનગી એટલે કોનું થશે? તો કે પોતાનું.
હવે આપણને તો ભાઈ પોતાના જંગલ છે ભારતમાં? હા મિત્રો, ભારતમાં ઘણા બધા રાજ્યોમાં છે એ તો કે ખાનગી વન પણ આવેલા છે. અને આવા વન છે એ ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશમાં આવેલા છે. એટલે કે ભાઈ ત્યાં ખાનગી વન પણ જોવા મળે છે. અને જેનું સંચાલન છે એ તો ખાનગી છે, એટલે વાત થઈ ગઈ વ્યક્તિગત, કે આ પ્રકારનું જંગલ છે એને વ્યક્તિગત જંગલ પણ કહી શકાય. અને ભારતમાં આવા જંગલો ક્યાં ક્યાં રાજ્યોમાં આવેલા છે? તો કે ઓડિશા કહી શકાય, મેઘાલય, પંજાબ અને છે હિમાચલમાં આ પ્રકારના જંગલો આવેલા છે. પરંતુ હાલમાં છે એ ઉજ્જડ અવસ્થામાં જોવા મળે છે. એટલે કે ભાઈ આ પ્રકારના જંગલો છે એમાં ખાસ મોટી કોઈ વનસ્પતિ આવેલી છે નહીં, પણ એનો જે કબજો છે એ તો કે કોઈ ખાનગી વ્યક્તિ અથવા એક વ્યક્તિના હાથમાં હોય છે. આ મિત્રો થઈ ગયો આપણો બીજો પ્રકાર. એક પ્રથમ પ્રકાર આપણે વહીવટી દ્રષ્ટિએ, અને બીજો પ્રકાર છે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. એના પાછા 3 પ્રકાર પણ આપણે જોઈ લીધા કે ભાઈ રાજ્ય સરકારનું જંગલ, બીજું તો કે સામુદાયિક વન, અને ત્રીજું છે એ તો કે ભાઈ છે એ ખાનગી વન. રાજ્ય સરકારનું જંગલ ઘણીવાર એક માર્કમાં આપણો પ્રશ્ન પૂછાઈ શકે. આપણે મૂંઝવણ વગર કે ભાઈ રાજ્ય સરકારનું જે જંગલ છે એનું સંચાલન, એની દેખરેખ કોણ રાખે છે? તો આપણને તરત યાદ આવવું જોઈએ કે ભાઈ રાજ્ય સરકાર છે એની દેખરેખ કા રાજ્ય સરકાર અને કા કેન્દ્ર સરકાર રાખે છે. અને ભારતમાં મોટા ભાગના રાજ્ય સરકારના જંગલો આવેલા છે. આપણો બીજો જે પ્રકાર છે એ સામુદાયિક વન, કે જેની દેખરેખ અથવા સંચાલન છે એ આપણી તો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. અને આપણો ત્રીજો પ્રકાર છે એ ખાનગી વન, એટલે કે વ્યક્તિગત વન. અને આવા જંગલો છે ભારતમાં આપણે વાત કરીએ ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આવેલા છે. અને મોટા ભાગના જંગલો છે એ ઉજ્જડ અવસ્થામાં છે. પણ કયા જંગલો ઉજ્જડ અવસ્થામાં છે? તો કે માત્ર ખાનગી વન. આ બંને ઉજ્જડ અવસ્થામાં છે નહીં. ને ઘણા એવું સમજ છે કે આ બધા ઉજ્જડ અવસ્થામાં હશે, એવું નથી. આ માત્ર આ એક જ તે કે ભાઈ ખાનગી વન છે એ જ માત્ર ઉજ્જડ અવસ્થામાં જોવા મળે છે. બાકીના છે એ બધા જંગલો હર્યા ભર્યા, હૃષ્ટપુષ્ટ, તંદુરસ્ત છે. અને આપણે અવારનવાર છે એ જંગલોની મુલાકાતો લેતા હોઈએ છીએ. હવે મિત્રો આ વાત થઈ ગઈ આપણા જંગલોના પ્રકારો. અને હવે પછી આપણે જે વાત કરવાની છે એ બહુ મહત્ત્વની કહી શકાય. કારણ કે ભાઈ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે ભાઈ ભારતે ઉદ્યોગ ક્ષેત્રે અથવા વિશ્વએ છે ઉદ્યોગ ક્ષેત્રે બહુ પ્રગતિ કરી. પોતાના વ્યક્તિગત વિકાસ માટે માનવીએ છે એ કુદરતી જે સંસાધનો છે, કોલસો, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, જંગલો છે, આનો બેફામ ઉપયોગ કર્યો છે. અને બેફામ ઉપયોગ કરવાને કારણે મિત્રો આજે આપણે એક એવી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ કે જેનો ઉકેલ મળવો બહુ મુશ્કેલ છે. કારણ કે માનવી એવું સમજે છે કે આ બધું કુદરતે આપણને આપ્યું છે એ માત્ર મારા માટે છે, એનો ઉપયોગ બીજા કોઈ કરવાનો છે નહીં. પણ એવું નથી. કારણ કે આ કુદરતે જે વસ્તુ આપી છે એ તો તમામ જીવો માટે છે. પાણી કુદરતે માત્ર માણસને આપ્યું નથી, હા, પણ માણસ તેના પર કબજો જરૂર કર્યો છે. જંગલો છે એ માત્ર એવું લાગે આપણને કે આ બધા જંગલો છે એ આપણને માત્ર છે એ કુદરતે માણસોને આપ્યા છે, નહીં. એમાં ઘણા બધા વન્યજીવો પણ રહે છે. અને આપણો જે મેઇન પોઈન્ટ છે એ તો એ છે ને જે કે વન્યજીવો પણ માનવીએ છે એ જંગલ માથે પણ પોતાનો એકાધિકાર, પોતે જ કંઈક છે, આઈ એમ સમથિંગ જેવો જે ભાવ રાખ્યો છે. અને એના કારણે એક એવી સમસ્યા મિત્રો ઊભી થઈ છે, નિર્વનીકરણ. આનો પછીનો આગળનો આપણો જે ટોપિક છે એ ભાઈ નિર્વનીકરણની અસરો અને એનાથી છે આપણને કેટલું નુકસાન થવા જઈ રહ્યું છે આપણે એની વાત કરીએ તો આ બધી વસ્તુઓ આપણને સમજાઈ ગઈ છે. હવે આપણે જે વાત કરવાની છે એ નિર્વનીકરણ. તો કે ભાઈ નિર્વનીકરણ એટલે શું? તો કે નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. અને આ માત્ર ઘણીવાર નાનકડો આપણને નિર્વનીકરણ એટલે શું હશે?
તો કે હાવ સરળ ભાષામાં કહી દઈએ તો કે ભાઈ નિર્વનીકરણ એટલે શું? તો કે નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. અને આપણે આ વાત કરીએ નિર્વનીકરણ, એ માત્ર ભારત પૂરતી સમસ્યા નથી, આ તો સમગ્ર વિશ્વની સમસ્યા છે. આપણે એવું માનતા હોઈએ કે ભાઈ આ તો માત્ર છે ભારતે નહીં મિત્રો, હા આપણા દેશમાં પણ જોવા મળે છે, પણ નિર્વનીકરણની જે સમસ્યા છે એ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. અને આ સમસ્યા વિશે આપણે વાત કરીએ, એની આપણા સમાજ પર, આપણા દેશ પર, આપણા જંગલો પર, આપણા વાતાવરણમાં એની કેવી કેવી ખરાબ અસરો છે થઈ છે, આપણે એના વિશે વાત કરીએ. એટલે સૌથી પહેલાં આપણે વાત કરીએ નિર્વનીકરણ એટલે શું? તો કે ભાઈ આપણે વાત કરી જંગલોના પ્રકારો. હવે આપણે જે વાત કરવા જઈએ નિર્વનીકરણ, તો કે ભાઈ સૌથી પહેલાં આપણે જે રીતે જંગલની વ્યાખ્યા જોઈ એ રીતે વ્યાખ્યા જોઈએ કે ભાઈ નિર્વનીકરણ એટલે શું? તો કે નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું અથવા જંગલોનો નાશ થવો, જંગલો કપાવા. તો આપણે પહેલા વાત કરી કે આ માત્ર ભારતની સમસ્યા નથી, આ સમગ્ર વિશ્વની સમસ્યા છે. પણ નિર્વનીકરણને લીધે જે આપણી સમસ્યાઓ ઊભી થઈ છે, જેને આપણે અસરો કહી શકાય, એ બહુ ઘેરી, બહુ ઊંડી અને બહુ એના ખરાબ પરિણામ બતાવે એવી છે. આપણે જ્યારે નીચેના ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે પણ આપણે અવારનવાર જોતા હતા કે વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. પણ હવે શું થાય છે તો કે જંગલો નષ્ટ થઈ રહ્યા છે અને એના કારણે જે અસર ઊભી થઈ છે આપણે એની વાત કરીએ. તો કે સૌથી પહેલી વાત ખરાબમાં ખરાબ તો આપણે તમામ મિત્રોને ખબર છે કે ભાઈ આપણો પ્રાણવાયુ ઓક્સિજન જે આપણને કોણ આપે છે? તો કે વૃક્ષો આપે છે. અને આપણે ઉશ્વાસમાં જે વાયુ બહાર કાઢીએ છીએ, કયો કાઢીએ છીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો કે ભાઈ શું થતું? તો કે મોટા પ્રમાણમાં જંગલો હોવાથી ફાયદો શું થતો? તો કે છે એ ઓક્સિજન આપણને આપતા અને કાર્બન ડાયોક્સાઇડ છે એ લઈ લેતા. હવે કેવું થાય છે તો કે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે અને એના કારણે સૌથી મોટી અસર કાર્બન ડાયોક્સાઇડ છે એની માત્રા વધી રહી છે. આ પહેલો આપણો અસર એટલે ખરાબ અસર જોવાની છે આપણે કે ભાઈ નિર્વનીકરણને કારણે સૌથી પહેલી ખરાબ અસર કઈ થઈ? તો કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી રહી છે. બીજું આપણે અવારનવાર સાંભળ્યું છે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ, ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને એના કારણે છે વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થતો રહ્યો છે. એટલે બીજી પહેલી અસર આપણે થઈ ગઈ તો કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી રહી છે. બીજું હરિતગૃહ પ્રભાવ અથવા હરિતગૃહ છે એને ગ્રીન હાઉસ પણ કહી શકાય આપણે કહેવું હોય તો કે ભાઈ હરિતગૃહ એટલે કે ગ્રીન હાઉસ છે એનો પ્રભાવ વધી રહ્યો છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ વધી રહી છે. પછી આપણે સાંભળ્યું છે ભાઈ કે વૃક્ષોનો સૌથી મોટો ફાયદો તો કે વૃક્ષોના મૂળ છે એ આપણી જમીનને જકડી રાખે છે અને એના કારણે જમીનનું ધોવાણ થતું નથી અથવા જમીનનું ધોવાણ અટકે છે. પણ હવે તો કે જંગલોનો નાશ થઈ રહ્યો છે એના કારણે જે ઉપરના કણ છે એનું ધોવાણ થાય છે અને આ કણનું ધોવાણ થવાના કારણે શું થાય છે તો કે ખેતીની ફળદ્રુપતા ઘટી રહી છે. આપણી જે કહેવાય ખેતી છે એની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટી રહી છે. આ ત્રણ કારણ છે એ આપણને બહુ સરળ શબ્દોમાં, આપણને બહુ સાદી ભાષામાં યાદ રહી જાય તેવા છે. એમાં જે પહેલું કારણ છે એ છે કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો. બીજું છે હરિતગૃહ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, એનો છે પ્રભાવ વધી રહ્યો છે. ત્રીજું છે ખેતીની ફળદ્રુપતા અથવા ખેતીની ફળદ્રુપતા ઘટે છે.
આપણે પછી વાત કરીએ દીપકલ્પી ઉચ્ચ પ્રદેશ શબ્દ સાંભળ્યો છે આપણે, દક્ષિણ ભારતમાં આવેલો છે. અને દક્ષિણ ભારતમાં આ દીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાં જંગલોનો સતત નાશ થતો રહ્યો છે. અને જંગલોનો નાશ થવાને કારણે જંગલોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. એટલે એવું પણ કહી શકાય કેવું હોય તો આપણે કે દીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં જંગલોનું પ્રમાણ ઘટ્યું છે. એટલે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થઈ રહ્યો છે. હરિતગૃહ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એનો પ્રભાવ વધી રહ્યો છે. ખેતીની ફળદ્રુપતા ઘટી રહી છે. દીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાં જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. અને આપણને એક બહુ મહત્વનો મુદ્દો વરસાદનું પ્રમાણ ઘટ્યું. હવે આપણે બધા મિત્રોને ખબર છે કે વરસાદનું પ્રમાણ ઘટે એટલે દુષ્કાળ પડે. જો એક બીજા મુદ્દા હું તમને એટલા માટે પાઠ્યપુસ્તકમાંથી આડાહવળા કરું છું કે આપણને યાદ રાખવામાં સરળતા રહે. એવો કોઈ નિયમ નથી બધા મુદ્દા એક સરખા એક સાથે જ લખવા, આડાહવળા ચાલે. પણ આપણો મહત્વ એ છે કે તમામ મુદ્દા આપણે આવરી લેવાના હોય છે. એટલે કે ભાઈ વરસાદનું પ્રમાણ ઘટ્યું તો આમાં કોનું વધ્યું? દુષ્કાળનું. એટલે એ પણ આપણે સરળ શબ્દોમાં કહી શકાય કે ભાઈ દુષ્કાળનું પ્રમાણ વધ્યું છે. એકદમ યાદ રહી જાય એવા બંને મુદ્દા એકબીજા સાથે સંકળાયેલા છે. કારણ કે વરસાદનું પ્રમાણ ઘટ્યું તો કે દુષ્કાળનું પ્રમાણ વધ્યું. આટલા મુદ્દા છે એ આપણે હજુ કરી જોઈ લઈએ. ત્યાર પછી આગળના જે 5-6 મુદ્દા છે એ જોઈ લઈએ. એટલે કે ભાઈ આ મુદ્દો આપણે પછી ક્યારેય વાંચવાની જરૂર પડે નહીં. નિર્વનીકરણની અસરો એટલે કે જંગલો નાશ થવાથી આપણા દેશમાં જે ખરાબ અસર ઊભી થઈ છે આપણે એની વાત કરીએ તો કે સૌથી પહેલાં તો કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી રહી છે. હરિતગૃહ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટનો પ્રભાવ વધી રહ્યો છે. ખેતીની ફળદ્રુપતા ઘટી રહી છે. દીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાં જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળનું પ્રમાણ વધ્યું છે. હવે આપણને ખબર છે ભાઈ કે જંગલોમાં તો કે ઘણા બધા વન્યજીવો રહેતા હોય છે. હવે સ્વાભાવિક છે ભાઈ કે ભાઈ જંગલો છે એનું આવાસ સ્થાન એટલે કે ભાઈ એનું નિવાસ સ્થાન, ત્યાં ઘણા બધા વન્યજીવો રહેતા હોય છે. હવે જંગલોનું પ્રમાણ ઘટ્યું તો તકલીફ ક્યાં થાય છે? તો કે જંગલોનું પ્રમાણ ઘટવાથી આવા ઘણા બધા જે વન્યજીવો છે એ નિરાશ્રિત થયા છે, આશ્રય વગરના થયા છે. અને આશ્રય વગરના થયા એટલે શું થાય છે? તો કે એ બધા પ્રાણીઓ છે એ ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત બાજુ આવી જાય છે. તો કે માનવ વસાહત બાજુ આવી જાય છે એટલે શું થાય છે? તો કે ભાઈ પાલતુ પ્રાણીઓ છે એનો નાશ કરે છે. એટલે આપણો આગળનો મુદ્દો એવો હોઈ શકે ભાઈ કે ભાઈ જંગલોનું પ્રમાણ ઘટવાથી વન્યજીવો કેવા બન્યા છે? નિરાશ્રિત બન્યા. નિરાશ્રિત એટલે આશ્રય વગરના પણ કહી શકાય કેવો હોય તો કે જેનો કોઈ આશ્રય ન હોય એને નિરાશ્રિત કહેવાય. આપણે આવા વન્યજીવોનો આશ્રય લઈ લીધો છે. કઈ રીતે? જંગલો કાપીને. હજુ આ બધા મુદ્દા એક મુદ્દા સાથે સંકળાયેલા છે. કઈ રીતે જુઓ તમે તો કે વન્યજીવો નિરાશ્રિત બન્યા છે એટલે કે એને ખોરાક અને પાણીની તકલીફ પડે છે. તો શું કરે છે એ? તો કે આવા વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં ક્યાં આવે છે? માનવ વસાહતમાં આવે છે. જો પહેલા કે ભાઈ વન્યજીવો નિરાશ્રિત બન્યા. નિરાશ્રિત બનેલા વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહતમાં આવી ચડે છે. અને માનવ વસાહતમાં આવીને શું થાય છે ભાઈ? તો કે આપણા જે પાલતુ પ્રાણીઓ છે એનું મારણ કરે છે. મારણ એટલે ટૂંકમાં એને પોતાના ખોરાક તરીકે તેને મારી નાખે છે. ઘણીવાર એવું પણ થાય છે મિત્રો કે ભાઈ આવા વન્યજીવો
માનવ વસાહતમાં આવી ચડે તો માનવ સાથે એની અથડામણ થાય છે અને આવી અથડામણને કારણે ઘણી વખત વન્યજીવો પણ મૃત્યુ પામે છે. એટલે જો તમે આપણે એક જ મુદ્દો યાદ રાખીએ કે વન્યજીવો નિરાશ્રિત બન્યા એટલે આપણને આપોઆપ પાછળના બધાય ટોપિક બધાય મુદ્દા યાદ આવે. એ પણ લખી શકે લખવું હોય તો આમાં કે ભાઈ વન્યજીવો અને માનવીની અથડામણમાં વન્યજીવો નું મૃત્યુ થાય છે અને સૌથી છેલ્લે એવું પણ કહી શકાય કે ભાઈ ઘણા બધા વન્યજીવો લુપ્ત થવાને આરે છે અને ઘણા બધા તો વન્યજીવો લુપ્ત પણ થઈ ગયા છે. આપણે આને પછીના ટોપિકમાં એ પણ જોવાનું છે કે ભારતમાંથી અને આપણે ધોરણ 9માં પણ શીખી ગયા છીએ કે ભાઈ ભારતમાંથી કેટલા પ્રાણીઓ અને કેટલા પક્ષીઓ છે એ લુપ્ત થઈ ચૂક્યા છે અને કેટલા લુપ્ત થવાને આરે છે. એટલે આ એક જ મુદ્દો જો તમે આ એક જ મુદ્દો આપણને યાદ આવી ગયો કે ભાઈ જંગલોનું પ્રમાણ ઘટવાથી વન્યજીવો નિરાશ્રિત બન્યા છે. નિરાશ્રિત બનેલા વન્યજીવો શું કરે છે તો કે નિરાશ્રિત બનેલા વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહતમાં આવી ચડે છે અને આવીને શું કરે છે તો કે પાલતુ પ્રાણીઓનું મારણ કરે છે. ઘણી વખત શું થાય છે તો કે વન્યજીવો અને માનવી વચ્ચે અથડામણ થાય છે અને આ અથડામણને કારણે ઘણી વખત આવા વન્યજીવો પણ મૃત્યુ પામે છે, એનો નાશ થાય છે અને આ બધાય કારણોસર અંતે એવું થાય છે ભાઈ કે ઘણા વન્યજીવો લુપ્ત થવાને આરે છે અને ઘણા વન્યજીવો લુપ્ત થઈ ચૂક્યા છે. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણી તો કે નિર્વનીકરણની અસર એટલે કે ભાઈ જંગલો નાશ થવાથી અથવા જંગલોનું નષ્ટ થવાથી આપણને કેવી એનું પરિણામ મળ્યું આપણે એની વાત કરી. બહુ સહેલો મુદ્દો છે આખો મિત્રો કે સૌથી પહેલાં તો કે કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો, ગ્રીન હાઉસ એટલે કે હરિત ગૃહ એની પ્રભાવ છે એ ઘેરે બને છે. ત્રીજો ખેતીની ફળદ્રુપતાની સમસ્યા ઊભી થઈ છે. ચોથું દ્વીપકલ્પી ભારતમાં જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે, વરસાદનું પ્રમાણ ઘટ્યું તો કે સામે દુષ્કાળનું પ્રમાણ વધ્યું, વન્યજીવો નિરાશ્રિત બન્યા છે અને આવા નિરાશ્રિત બનેલા વન્યજીવો માનવ વસાહતમાં આવી ચડે છે. શા માટે આવે છે તો ખોરાક અને પાણીની શોધમાં પાલતુ પ્રાણીઓનું આવીને મારણ કરે છે અને ઘણી વખત વન્યજીવો અને માનવીની અથડામણમાં વન્યજીવોનું મૃત્યુ થાય છે અને વન્યજીવો લુપ્ત થવાને આરે પહોંચ્યા છે. મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા સુધીનો ટોપિક આપણે એકવાર જોઈ લઈશું ઘરે અને ટાસ્ક નંબર 2માં આપણે જે જોવાનું છે એ આ જંગલોનું સંરક્ષણ, પછી ભારતમાં કેવા પ્રાણીઓ અને પક્ષીઓ એટલે કે ભાઈ વન્ય વૈવિધ્યસભર છે ભારતનું વન્ય જીવન અને સૌથી છેલ્લે વાત કરવાની છે આપણે તો કે ભારતમાં કયા પ્રાણીઓ લુપ્ત થવાના રહેશે. એટલે હવે પછીના બીજા લેક્ચરમાં આપણે એના વિશે વાત કરીશું. નમસ્કાર, અસ્તુ.